श्री राधा मन में रटो એટલે ઓટોમેટિક શ્યામ સુંદરની નજર તમારી પર પડે ને પડે। આપણે કહીએ છીએ ને કે રાધે રાધે જપો ચલે આएंगे બિહારી। તો જેને બિહારીનું શરણ જોઈતું હોય, શ્યામ સુંદરનું શરણ જોઈતું હોય, તો સૌથી પહેલો એનો ટૂંકો રસ્તો છે શ્રી રાધાનું સ્મરણ કરો। શ્રી રાધા શ્રી રાધા શ્રી રાધા। રા બોલતા બોલતા તો શ્યામ સુંદર તમને શોધવા મળશે અને ધા બોલતા બોલતા તો તમારી પરે ન્યોછાવર થઈ જાય છે। ભાઈઓ બહેનો, ભાવથી રાધા નામ લેવાનું છે। આપણે 3 કલાક અહીંયા પ્રિયા પ્રીતમ વિરાજમાન છે। ઘણીવાર કહું છું કે રાધા નામ સર્વોપરી છે। હું એમને ગપ્પા નથી મારતો, પણ ધ્યાન દઈને સાંભળજો કે રાધા નામ સર્વોપરી છે। કેમ સર્વોપરી છે? તો 3 ભુવનનો નાથ શ્યામ સુંદર છે, જેને ટટલી આંગળીએ ગોવર્ધન ઉચકી નાખ્યો તો। ખાલી ટટલી આંગળીએ, આપણે ટટલી આંગળીએ થેલી બી ના ઉચકી શકીએ। એમની શક્તિનો અનુભવ કરાવે છે। આખું બ્રહ્માંડ એમના હાથમાં છે। એમનામાં કરોડો હાથીઓનું બળ છે। એવા શ્યામ સુંદરના હૃદયમાં કોણ છે? રાધા રાણી। શ્યામ સુંદરને કોણા વગર નથી ચાલતું, તો રાધા રાણી વગર। ત્યારે અગર તમારા ઈષ્ટ અથવા તો તમે જો રાધા રાણીને ભજો તો ચોક્કસ અને ચોક્કસ શ્યામ સુંદર તમારી પર કૃપા કરશે ને કરશે। તો સરસ મજાનું આપણે કીર્તન લઈએ। 2 હાથ આપ્યા હોય શ્રીજીએ તો તાળી પાડજો, જીભ આપી હોય તો સત્સંગમાં વાપરજો। ઝઘડામાં તો બહુ વપરાય, પણ સત્સંગમાં બી વાપરવી જોઈએ। कुंज में विराजे, 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 कुंज में विराजे।